જય શ્રી કૃષ્ણ. કે જ્યારે માણસનો કોન્ફિડન્સ ઈગોની અંદર કન્વર્ટ થઈ જાય છે ત્યારે માણસ ઉપરથી નીચે આવતો હોય છે. એવી જ રીતે મહાભારતની અંદર ભીમને પોતાના બળનું અભિમાન આવે છે ત્યારે અભિમાનને દૂર કરવા માટે હનુમાન દાદા એક વૃદ્ધ વાનરનું રૂપ લઈને ભીમનું અભિમાન દૂર કરે છે. આના પરથી આપણે એટલું તો શીખી શકીએ કે માણસે ક્યારેય ઈગોમાં આવવું ન જોઈએ અથવા અભિમાન કરવું ન જોઈએ. માણસ અભિમાન અને તમને કોન્ફિડન્સ આ બંનેમાં શું ડિફરન્સ છે એ તો તમને સમજાઈ ગયું છે. માણસની અંદર ઈગો ક્યારે આવે છે? પહેલું કે જ્યારે માણસની અંદર કંઈક શીખવાની જિજ્ઞાસા પૂરી થઈ જાય છે ત્યારે. બીજી વસ્તુ કે જ્યારે માણસને એવું લાગે છે કે મને બધું જ આવડે છે ત્યારે તેની અંદર ઈગો આવે છે. અને ત્રીજી વસ્તુ કે જ્યારે તે બધા વચ્ચે પ્રભાવશાળી બનવા માગતો હોય અથવા તો બધાને એવું કંઈક દેખાડવા માગતો હોય કે નહીં આ બધા જ કરતાં મને શ્રેષ્ઠ આવડે છે. આ ત્રણ વસ્તુ માણસની અંદર આવે છે ત્યારે માણસની અંદર ઈગો આવે. મારી વાતને સમજવાનો પ્રયાસ જરૂર